शास्त्राभ्यासो जिनपदनति संगति सर्वदार्यै सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे सम्पद्यन्ताम् मम भवे यावदाप्तोपवर्गः। હે પ્રભુ, હે કરુણા સિંધુ, આપે અમારા હિત માટે કહેલા વચનોનો અભ્યાસ કરવાનું બળ આપો. રાગ દ્વેષના વિજેતાના ચરણોમાં જ નમસ્કાર કરવાનો ભાવ આપો. જે પુરુષોના મન વચન કાયામાં શુભ વિચાર, મંગળ શબ્દો અને પવિત્ર વર્તન હોય તેવા પુરુષોની સોબત મને આપો. એવા શુભ આચાર વિચારવાળા આત્માના ગુણોનું ગાન કરવાનો રસ મારામાં પ્રગટો. કોઈના પણ દોષ દેખાઈ આવે તો તેને જતા કરું, ભૂલી જાઉં, પણ કોઈની પાસે તેની વાતો ન કરું. કોઈ એ વાત કાઢે તો પણ મૌન રહું. એવી ઉત્તમતા મારામાં સહજ બનો. પ્રસંગ આવે ને બોલવું પડે તો એ વચન પ્રિય લાગે તેવા તથા અન્યને હિતકારક બની રહે તેવા જ સૂજે એવું કરો. મનમાં જે કાંઈ વિચારો રમતા હોય તેનું કેન્દ્ર આત્મતત્વ રહે. તે તત્વ અંગેની જિજ્ઞાસા, તેના દર્શનની અભિલાષા અને તે સંબંધી વાતની પ્રીતિ જે આગળ જતાં પ્રતીતિમાં પરિણમે એવી વિચારણા મનમાં ચાલતી રહે એવું ઈચ્છું છું. આ સાત માંગણી આ બહુ પૂરતી નહીં, કિંતુ અહીંથી પછીના પ્રત્યેક ભવે મળતી રહે તેવી પ્રાર્થના પરમના ચરણે મંત્રીશ્વર વસ્તુપાલે કરી છે. ભૌતિક વિશ્વથી ઉપર ઉઠીને અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરાવે અને આદિદૈવિક સંપત્તિના માલિક બનાવે તે આ સાત વસ્તુ પ્રત્યેક સમજુ સાત્વિક પ્રભુ પ્રેમી આપણા જેવા આત્માને પણ જોઈતી હોય છે. એનો ક્રમ પણ અગત્યનો છે. શાસ્ત્રાભ્યાસથી જ પ્રજ્ઞાની નિર્મળતા, સૂક્ષ્મતા અને શુભમયતા પ્રગટે છે. પછી ક્રમશઃ આત્માની ભાવનામાં જ મન રમણ રહે. આપણે આપણો સૂર પણ આમાં ભેળવીએ. રોજ થોડો સમય શાસ્ત્ર સંપર્ક દ્વારા એ ઉત્તરોત્તર ગુણોને જીવનમાં અવતરિત કરીએ.